સોનગઢના યુપીનગરમાં છેલ્લા 26 વર્ષથી નવરાત્રિ દુર્ગા પૂજાનું આયોજન થઈ રહ્યું છે. સૌ હિન્દી ભાષા પરિવારો ઉત્તર ભારતીય સેવા મંડળ દ્વારા સમગ્ર હિન્દુ સનાતની સમાજ ભાઈઓ યુપી બિહારના વસવાટનગર દ્વારા આયોજન ખૂબ સફળતાપૂર્વક થઈ રહ્યું છે. 29/9/2025ના દિવસે ભંડારાનું આયોજન પણ કરાયું હતું. છેલ્લા 26 વર્ષથી થઈ રહેલા આયોજનમાં સંધ્યા આરતી, સવારની આરતી, સમગ્ર દિવસ રાત ભજન, માતાજીની સ્તુતિ, 10 દિવસના સમગ્ર કાર્યક્રમ ખૂબ ધૂમધામથી પવિત્ર ભાવે ઉજવણી થઈ રહી હતી અને સમગ્ર પવિત્ર વાતાવરણમાં સુંદર શ્રી શિવાજી મહારાજના કિલ્લાની તળેટીમાં આવેલ આ સોનગઢ નગરના યુપીનગરમાં ખૂબ સુંદર પવિત્ર નવરાત્રિમાં દુર્ગા પૂજાની પવિત્ર દિવસોમાં સરસ આયોજન, તેમના એકતા સુંદર પવિત્ર કાર્ય પદ્ધતિથી આજનો ભંડારો લગભગ 3 થી 4 હજાર લોકો આજે આ ભંડારામાં તેમના એકતા અને કલ્યાણ સાંસ્કૃતિક રીતોને તેમને જકડી રાખી આ પરંપરાને સાચવી આજે પણ અહીં આવીને પણ ગુજરાતીમાં આવી પણ તેમણે પોતાની સાંસ્કૃતિક પૌરાણિક પવિત્રતા અને સમગ્ર એક ભક્તિભાવ કેવી રીતે ઉજવાય તેની એમને ઝાંખી કરાવી છે. આજના આધુનિક સમયમાં લોકો ખેલૈયા, ડાન્સ, ડીજે એક તરફ અને આ સુંદર આયોજન એક તરફ સમગ્ર લાઈવ દેખાઈ રહ્યું છે. માતાજીની મંદિરમાં આરતી પણ ખૂબ ઓછી હાજરી હોય છે. લોકોને સમય નથી અને એકલો રાત્રે આખી રાત જે પ્રમાણે લોકો પોતાની હાજરી અને નવા ડાન્સ પ્રોગ્રામ અને નવી પરંપરા આધુનિક જીવનશૈલી સાથે ઊભા થઈ રહી છે, ત્યારે આ દુર્ગા પૂજાનું આયોજન ખૂબ જ પવિત્ર વાતાવરણ ઊભું કરી રહ્યું છે. ચાલો સૌ સાથે મળી આવા આયોજનને સફળ બનાવીએ. परंपरा का हम लोग यहाँ आगे बढ़ाया जाए कि हम लोगों की रोजी रोटी यहाँ लगा है, नौकरी कर रहे हैं, बाल बच्चे यहाँ है, सबको भक्ति भाव से जोड़ा जाए. आपके प्रोग्राम के माध्यम से आप गुजरात की और भारत की प्रजा को क्या संदेशा देना चाहते हो? मैं अपनी यह दुर्गा पूजा यूपी नगर जो एक संगठन है, समिति है, उससे मैं सबको यह संदेश देना चाहता हूँ. यूपी नगर से गुजरात हो चाहे पूरे भारतवर्ष हो, ये माता जी की भक्ति इतनी प्रबल है, इतनी शक्तिमान है कि जो भी मन से पूजा करता है उनको सब मनोकामना पूर्ण होता है. अभी मान लीजिए हमारे यहाँ आज महाप्रसाद है. हर साल हम नवरात्रि में सप्तमी के दिन महाप्रसाद का आयोजन करते हैं. 3 से 4 हजार आदमी, कभी 5 हजार भी खिलाए हैं. और इस बार भी मुझे उम्मीद है कि जितना व्यवस्था मैं माता जी की कृपा से कर पाया हूँ, वो माता जी का आशीर्वाद है. आप सब कुछ सफल पूर्वक और यहाँ के नागरिक प्रेम पूर्वक प्रसाद ग्रहण करें, शांति पूर्वक दर्शन करें. यही सबसे आग्रह, यही हमारी विनती है.